ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના કડવા પાટીદાર સમાજ ખાતે ₹1.5 કરોડને ખર્ચે નવનિર્મિત ઉમા અતિથિ ભવન 2નું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે માં ઉમિયાના જ્યોતિરથનો 26મા વર્ષમાં મંગલ પ્રવેશ અને ભવ્ય નિર્માણમાં યોગદાન આપનાર દાતાઓના સન્માન સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા। કાર્યક્રમ સિદ્ધસર ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીના અધ્યક્ષસ્થાને યોજાતો, જેમાં ઊંચા સિદ્ધસર અને ગાંઠીલા ઉમિયા માતાજી સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા અને ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સહિત તાલાલા, વેરાવળ, માળિયા પંથકના કડવા પાટીદાર સમાજના આગેવાનો તેમજ તાલાલા તાલુકાના વિવિધ ગામો અને શહેરના મોટી સંખ્યામાં સમાજના સભ્યો હાજર રહ્યા હતા। ત્યારે ઉદ્ઘાટક સુરેશભાઈ રાઘવજીભાઈ જાવિયા સહિતના આગેવાનોએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું। સમાજના ટ્રસ્ટી ગુરુ ધીરુભાઈ મકવાણાએ સ્વાગત પ્રવચનમાં 1982માં સ્થાપિત થયેલા સમાજની પ્રગતિ વર્ણવી હતી અને આ પ્રસંગે પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયા માતાજીની સમૂહ આરતી કરવામાં આવી હતી, જેમાં સમાજની દીકરીઓ આરતી ઉતારી અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું। ₹1.5 કરોડને ખર્ચે તૈયાર થયેલા 19 AC રૂમ ધરાવતા નવા ઉમિયા અતિથિ ભવન 2નું લોકાર્પણ મુખ્ય દાતા સુરેશભાઈ રાઘવજીભાઈ જાવિયા અને તેમના પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું। સમાજ માટે ભૂમિદાન આપનારા દાતાઓ અને ભવન માટે દાન આપનારા દાતાઓનું મોમેન્ટો આપી સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન હિતેન્દ્ર કાલરિયા અને શિક્ષક રાજેશભાઈ જુલાસના એ કર્યું હતું। પ્રમુખ કેટી કમાણીએ તમામ લોકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। કાર્યક્રમ બાદ સમૂહ પ્રસાદનો સમાજના તમામ લોકોએ લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।